હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે હું આપને કહેવા માંગુ છું કે લોકોને પડતી તકલીફો, લોકોને પડતી મુશ્કેલીઓ સાથે ફરી હું પરેશ ચૌહાણ લીડ મહુવા ન્યૂઝ વતી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. હમણાં 2-4 દિવસ પહેલાં જ તે ઉમણિયાવદર વિસ્તારમાં જે લોકોને પડતી હતી તકલીફ કે કટ નહીં તો મત નહીં, એટલે ત્યાં કટ નથી તેના હિસાબે 40 ગામોને નુકસાન થઈ રહ્યું છે અને 40 જેટલા ગામના લોકોને 5-7 કિલોમીટર ફરીને આવવું પડે છે. વડલીથી કાં તો નેસોડ ચોકડીથી ફરીને આવવું પડે છે. ત્યારે આ 40 જેટલા ગામના હજારો લોકોને સીધું મહુવા આવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે આ તકલીફની સપોર્ટ કરવા અથવા તો તેને સહાયક બનવા માટે અત્યારે આપણી સાથે ભોળાભાઈ જોડિયા ઉપસ્થિત છે, જે માળિયા ગામના વતની છે અને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો આપણે ભોળાભાઈ જોડિયા સાથે વાત કરીશું. ભોળાભાઈ, તમારો હાલ વ્યવસાય શું છે? હીરા એસોસિએશન પ્રમુખમાં સભ્ય છું. હા. અને માળિયા ગામ મારું. હા. તમે કોઈ રાજકીય કાર્યકર છો કે રાજકીય કાર્યકર નથી, કોઈ પાર્ટી હારે જોડાયેલો નથી. ફક્ત ને ફક્ત તમે ધંધો કરો છો અને સેવા કરો છો લોકોની. સેવા લોકોની. ભોળાભાઈ, કાલે એક સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો હતો કે કટ નહીં તો મત નહીં, એટલે કટ જ્યાં નથી તેને લઈને જે ઓડિયો હતો તેના માટે તમે શું કહેશો ભોળાભાઈ? કટ નહીં તો મત નહીં, એમાં જે ઉમણિયાવદરથી જે વિસ્તાર છે કે કોંજળી, ઉમણિયાવદરથી કોંજળી, રૂપાવટી, બોરડી, રાજાવદર, પછી આમ બેલમપર, સેદરડા, આ બધા ગામ આવે છે ને ત્યાંથી હાલે છે. તો એ લોકોને આમથી આવીને ફરીને જવું પડતું. તો વડલીથી આ બાજુ આપણે કટ મૂકી હતી. તો એ કટ અત્યારે બંધ કરીને હનુમંત સ્કૂલ છે તલગાજડા પાસે, ન્યા કરી નાખી. બરોબર. તો આ લોકોને બધાને જવાનું કઈ જગ્યાએ? એટલે આ મુશ્કેલી મહુવા તાલુકામાં બધી જગ્યાએ છે, એક જગ્યાએ નથી. પછી બીજે કટ ક્યાં અગવડતા છે કટને લઈને? કટને લઈને એક હનુમંત હોસ્પિટલ, પછી આપણે યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડ નો રસ્તો નીકળે, ત્યાં તકલીફ છે. ત્યાં તમે જોવો અવારનવાર એક્સિડન્ટ થાય છે અને ગાડીઓ આમથી આમ લઈને જતા હોય છે લોકો. તો એ નેસવડ થી આવવા માટે ને મહુવાથી આ બાજુ જવા માટે, ઉમણિયાવદર કે ત્યાં આગળ જવા માટે, એટલે એ બધા ઘણી વાર એક્સિડન્ટ થયા ને ઘણા લોકોના જીવ પણ ગુમાવ્યા છે. અને ઉમણિયાવદર સોંકડી છે, ન્યા કટ નથી મૂકી, એટલે ન્યાય અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે આના માટે તંત્ર શું કરવા માંગે છે એ અમને સમજાતું નથી. કે લોકોએ મત આપ્યા છે, લોકોએ બધું કામ કર્યું, લોકોને ચૂંટી અને મોકલ્યા છે, તો લોકોને જ હેરાન કેમ થવાનું? અને આ ત્યાં કટ નથી તેની હિસાબે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો હેરાન થાય છે. ખેડૂતો માનો કે કોઈ સામાન વેચવા આવતો હોય માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે કઈ રીતે આવવું? તો એ ફરીને આવે છે. કાં એને જવાનું, જો આ વિસ્તારમાંથી આવતા હોય તો એને ટ્રેક્ટર લઈને ફરીને ઠેઠ વડલી જવું પડે છે. વડલીથી પાછું અહીંયા આવવાનું. પછી તમે માળિયાના વતની છો, તો માળિયાના ખેડૂતો તેને ક્યાંથી જવાનું હોય? માળિયાના ખેડૂતોને માળિયાનો આ બાજુથી રસ્તો છે, ઓલે પણ તો એમ સમજો કે અમારે જ્ઞાન મંત્રી છે ત્યાંથી કટ મૂકી જાય. પણ જો અહીંથી બધા આવતા હોય, એક રસ્તો બીજો છે, આમ જવાનું, આમથી આવતા હોય તો ફરીને આમ આવવાનું, એટલે 5-7 કિલોમીટર ફરવું પડે. ફરવું પડે. અને આપણે એક કટ અહીંયા મૂકવાની હતી કે શનિદેવ અને જાદરા રોડ થી આ બાજુ, તો એ કટ ત્યાં મુકાવાની હતી, નક્કી થઈ ગયું. તો આ લોકોએ પાછું ફેરવી નાખ્યું કે નીલકંઠ ઓઇલ મિલ છે, તો હવે એની હામોહામ મૂકી. તો ન્યા એ લોકોએ કાંઈ પણ જે કઈ રાજકીય જે લોકો હોય ને સાઠગાંઠ હોય કે તો ન્યા મૂકી કટ. તો અત્યારે ફાટક બંધ કરી દીધું છે. તો હવે એ ફાટક બંધ કરવાનું કારણ શું? ત્યાંથી પણ કેટલા લોકો અને કેટલા ગામડા, અહીંથી લગભગ તમે જોવો તો રાજુલા સુધી લોકો જતા છે. બરોબર. તો હવે એમાંથી રાજુલા સુધીમાં કેટલા ગામ આવતા છે મહુવાથી? તો એ બધા લોકો હેરાન થાય છે. તો આમથી આવતા હોય તો એને આમથી ફરીને આવવાનું, આમથી આવતા હોય તો એને પાછું ત્યાંથી ફરીને આ બાજુ આવવાનું. એટલે ટૂંકમાં લોકોને 5-10 કિલોમીટર ફરવું પડે છે. અને એની હિસાબે પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે છે. અને બીજું કે હનુમંત હોસ્પિટલ આવ્યું, તો ન્યા કટ એક મૂકવી પડે. જો દર્દી હોય
તો દર્દીઓને કેટલું હેરાન થવાનું. કોઈ ઇમરજન્સી દર્દી હોય, કોઈને તકલીફ વધારે હોય તો ક્યાં જવું, પછી ફરીને જવું પડે. પછી મહુવા અને ત્યાંથી તે કટ મૂકે એટલે અનેક ગામડાને આવવા જવા માટેનો રસ્તો છે. મહુવા અને ગામડાવાળા આ બધાને અગવડ છે. તો એની માટે કોઈ અવાજ કેમ નથી ઉઠાવતું અને આ તંત્રને કેમ આંખ નથી ખોલતી? એ એક મોટો પ્રશ્ન છે. હા, મોટો પ્રશ્ન. ત્યારે ત્યાં જે કટ નથી અથવા તો જે ક્રોસિંગ નથી થતું નથી, અંડરબ્રિજ છે નહીં, તો આ અગવડતા જે પડે છે લોકોને, તે આ અગવડતાને લઈ તમે તંત્રને, સરકારને અને રાજકીય આગેવાનો જે મહુવાના અથવા તો જે આપણા ભાવનગર જિલ્લાના હોય અથવા તો મહુવા તાલુકાના રાજકીય આગેવાનો, એને શું કહેવા માંગો છો તમે? એને હું એટલું કહેવા માંગુ છું, મહુવાના ધારાસભ્ય, પછી આપણા અમરેલી સાંસદ નારણભાઈ અત્યારે નથી, ત્યારે તો અમે રજૂઆત કરતા. અત્યારે ભરતભાઈ સુતરિયા છે. તો ભરતભાઈ સુતરિયા અનેક વાર આવી ગયા, તો આનો કોઈ રસ્તો હજી સુધી કઈ કાઢ્યો નથી. અને આપણે ધારાસભ્યને કહી તો ઈ એમ કહે છે કે ઈ તો બધું કેન્દ્રમાં આવે, આ બધું કેન્દ્રમાં આવે એટલે મારામાં આવતું નથી. તો હું એટલું કહેવા માંગુ, જો કેન્દ્રમાં આવતું હોય તો આ બધા લોકો ક્યાં રહે છે? કેન્દ્રમાં રહે છે કે તમને મત આપ્યા કેન્દ્રમાં આપ્યા કે અહીંયા આપ્યા? તો આ લોકોને શું સમજવાનું? એટલે કટ ત્યાં નથી તો વહેલી તકે કટ મુકાય અને લોકો હેરાન થતા બંધ થાય. કટ ન હોય તો એક્સિડન્ટ પણ થાય છે, એક્સિડન્ટ થાય, હાથ પગ ભાંગે અને લોકોના જીવ પણ જાય છે. 20 થી 25 તો મારી નજર સામે જીવ ગુમાવ્યા. એટલે 20 થી 25 લોકો અને હાથ પગ ભાંગ્યા, એક્સિડન્ટ થયું, વાગ્યું, એ બધું અલગ. એટલે સરકારને તમારું કેવું છે કે વહેલી તકે ત્યાં કટ મુકાવો, ક્રોસિંગ આપો, અંડરબ્રિજ બનાવો કે ઓવરબ્રિજ બનાવો, આનો કઈક રસ્તો અથવા તો ઉકેલ લાવો, બરોબર ને? એ તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે આનો વહેલી તકે રસ્તો નહીં આવે તો આનું મોટું ઉગ્ર આંદોલન થશે. બરોબર. આજે અમે બહોળી સંખ્યામાં આવેદન પત્ર દેવા જવાના. કેટલા આજે આવેદન પત્ર નો ટાઈમ શું તમારો? અમારો 3:30 નો ટાઈમ છે. 3:30 વાગ્યા અમે ઉમણિયાવદર બધા લોકો આવશે. ઉમણિયાવદર થી આલીને અમે સેવા સદનમાં જાશું. અને વહેલી તકે આ અમારું જે આંદોલન છે એને પૂર્ણ કરે. ટૂંકમાં કટ આપે તો આંદોલન કરવાની જરૂર જ નથી. કોઈ જરૂર નથી. પણ બીજી એક વાત હું કહેવા માંગુ છું કે આ ચૂંટણી અત્યારે સમય છે, તો ચૂંટણી ટાણે જ કેમ કેવું પડે છે કે ચૂંટણી વગર કોઈ સરકાર સાંભળતું નથી? કોઈ સાંભળતું નથી ચૂંટણી વગર. એટલે કટ નહીં તો મત નહીં. જો અત્યારે આ કરીએ તો આ લોકો કદાચ ને આ તો રજૂઆત તો અનેક વાર કરી છે, અનેક લોકોએ કરી છે, છતાં કોઈએ કઈ ધ્યાન દીધું નથી. અને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આ કેન્દ્રમાં આવે. બરોબર. તો લોકોને કેન્દ્રમાં આવે તો કેન્દ્રમાં પણ મત તો તમે દીધા છે ને, ભરતભાઈ સુતરિયાને તો મત દીધા, તો આ લોકોને કેન્દ્રમાં તો રજૂઆત કરવી જોઈએ. કરવી જોઈએ. હવે જો એક મેં સાંભળેલું છે કે એક સાંસદ આપણે જામનગર બાજુથી બોલતા હતા કે ભાઈ એક જિલ્લા તાલુકા સદસ્ય બોલે અને આ સાંસદ સાંભળે એ ઠેઠ કેન્દ્રમાં અવાજ જાય. છે. જિલ્લા પંચાયત સદસ્ય બોલે તો એનો અવાજ ન્યા પોગે, કેન્દ્ર સુધી પહોંચે, દિલ્હી સુધી પોગે. એટલું જો આપણે મોદી સાહેબ ધ્યાન રાખતા હોય તો તમે આ કેમ કામ ન કરો? અહીં સ્થાનિક નેતા કોઈ વાત પુકારતા નથી તો આપણે અહીંયા મહુવામાં કેમ નથી પોગતી? મહુવામાં નેતા કેન્દ્રમાં નથી કોઈ. આપણા ભરતભાઈ સુતરિયા છે જ ને, ભરતભાઈ સુતરિયા છે, પછી આપણા ધારાસભ્ય છે તો એ ભરતભાઈને રજૂઆત ન કરી શકે. પછી આપણા પૂર્વ ધારાસભ્ય છે તો એ પણ રજૂઆત ન કરી શકે. કોઈ પણ આમાં સારું કામ કરવા માટે કોઈને કામ કરવું પડે. પછી ઉદ્યોગપતિ હોય એને આવવું પડે, વેપારી હોય તો એને આવવું પડે. એટલે સૌ લોકોને, અમારે પત્રકારોને, મીડિયાને બોલવું પડે, તમારે બોલવું પડે. એટલે જે મહુવાની જનતા માટે સારું કામ થાય એમાં બધાએ જોડાવવું જોઈએ, મારું એટલું કહેવાનું. હવે આજે સાંજે તમે જે આવેદન પત્રની વાત કરો છો, તો આવેદન પત્ર જે દેવા જવાના છો, તો તેને લઈને તમે લોકોને શું કહેશો કે તમારી સાથે જોડાય? અમારી સાથે જોડાય. અને એ લોકોએ જ કીધું છે કે તમે કોઈ આમાં આગેવાન હોય તો અમે તો બધા જોડાવા તૈયાર છીએ. અમારું કોઈ સાંભળવા વાળું છે નહીં. અમે કદાચ ચાલો અમે આમ પબ્લિક કેટલી રજૂઆત કરી છતાં કોઈ કઈ કર્યું નથી. આમાં કોઈક એક માણસ આગેવાન થાય, ગામના માણસો હોવા તો જોઈએ. સરપંચ, 5 ગામના સરપંચ. તો આપણે 2 દિવસ પહેલા ઉમણિયાવદરના સરપંચે કીધું હતું
એટલે આપણે લગભગ 10 થી 15 તો સરપંચ આવશે. હા, બધા ગામોના. બધા ગામો. હા, રજૂઆત કરવા. એટલે સરપંચ આવે તો જ આ બધું. સરપંચની રજૂઆત કોણ? આ જે ગામના લોકોની રજૂઆત સરપંચ કરશે અને સરપંચની રજૂઆત હોય સરકારમાં પહોંચાડશો. સરકારમાં. અને જે આવેદન પત્ર છે એ આવેદન પત્ર તમે પ્રાંત અધિકારીને દેશો. પ્રાંત અધિકારી. એટલે તેના મારફત સરકારને રજૂઆત કરવાના છો. આભાર ભોળાભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને આપની તકલીફ છે એ અમે સરકાર સુધી અમારા માધ્યમથી પહોંચાડશું. જરૂર.